ગુડ મોર્નિંગ બધા મિત્રોને। તો સવારમાં આવી ગયા છીએ આપણે વાડીએ જાવી છે ભાલું લઈને। તો ઘણાને એમ થતું છે કે ભાલું લઈને કેમ જાય, પણ પાછળના વિડીયો જેને જોયા છે ને એને ખબર છે કે આ ભાલું લઈને કેમ જાય। પણ જેને પાછળના વિડીયો નહીં જોયા હોય એને પણ કહી દઉં કે આ ભાલું હું શું કામ લઈ જાઉં છું। આ ભાલું લઈ જાવ પાછળનું ચાલો હું તમને કારણ કહું। તો કારણ કાંઈક એવું છે કે 2 દિવસ પહેલાં આપણી વાડીએ આપણને દીપડો બતાણો હતો। સમાચાર તો આપણને ઘણા દિવસ પહેલાં મળી ગયા હતા, લગભગ 25 દિવસ પહેલાં જ સમાચાર મળી ગયા હતા કે આપણી આજુબાજુની વાડીમાં દીપડો રખડે છે। પણ પરમ દિવસે આંખોની સામે જોઈ લીધો દીપડો, એટલે હવે ભાઈ આપણે સેફટીમાં જવું પડે ને, એટલે સેફટીમાં જાવી છે। બાકી સામે પિંજરું મૂક્યું છે તેમાં જોઈ દીપડો આવ્યો છે કે નથી આવ્યો, આપણે જાવી છે અત્યારમાં જોવા। કારણ કે કાયમ સવારમાં તપાસ કરવાની કીધેલી છે કે સવારે તપાસ કરી લેવી કે દીપડો આવ્યો છે કે નથી આવ્યો એવી, બરોબર ને। તો હાલો આપણે તપાસ કરવી દીપડો આવ્યો છે કે નથી આવ્યો। તો આ બાજુ મૂકેલું છે પિંજરું, તો હું તમને ઝૂમ કરીને બતાડી દઉં। તો ભાઈ હજી દીપડો તો આવ્યો તો નથી, જોઈ રહ્યું અહીંયા પિંજરું ખુલ્લું જ છે। એની અંદર જેવો દીપડો જાય છે ને એટલે પાંજરું બંધ થઈ જાય છે, એ રીતની સિસ્ટમ આવે એમાં, ફોરેસ્ટવાળાએ ગોઠવેલી છે, એટલે એવું પાંજરું છે। તમે જો આની પહેલાંના વિડીયો નહીં જોયો હોય ને તો એ જોઈ લેજો, એમાં તમને સમજાઈ જશે કે આખું આ કઈ રીતનું પાંજરું મૂકવા આવ્યા હતા ફોરેસ્ટવાળા। દીપડાએ હું આતંક મચાવ્યો હતો આપણી વાડીમાં, એ બધાનો એક વિડીયો મૂકેલો છે, એ જોઈ લેજો। અને અત્યારે આપણે આવી ગયા છીએ પાણી વારવા માટે। તો અત્યારે 2 મોટરું ચાલુ છે, તો ચાલો નાકું મરડી લઈએ। એટલે સરગવો છે આપણે એમાં પાણી ચાલુ છે, એટલે એમાં નાકું મરડી લેવી એટલે પાછું પીવા માંડે ને સરગવો। તો હાલો, આ ચાલુ જ હતો પણ વાંધો નહીં। તો હાલો આપણે એક નાકું મરડી નાખવી। બીજું હું, આપણી વાડી એમાં એડાય છે અને હરગવો છે, 2 વસ્તુ છે, બરોબર ને। તો આપણે થોડુંક ખોદકામ કરીને પાળિયું બદલી નાખવી એટલે પાણી પી જાય। મિત્રો તમને જો ખેતી રિલેટેડ વિડીયો જોવા ગમતા હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે ખેતીના વ્લોગ મૂકશું, બરાબર ને, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ખેતીની લાઈફ કેવી હોય એ તમને બતાડવાનો છું હું આ વિડીયોમાં બધામાં। હવે આપણે પ્લાસ્ટિકની થેલી મૂકી દેવી, એટલે નાકું પાણીનું ગમે એટલું પ્રેશર આવે ને તો તૂટે નહીં, એ રીતે આપણે મૂકી દેવી। હજી ખેતીમાં આપણે નવા છીએ એટલે કાંઈ ભૂલ હોય તો કહેજો મિત્રો। પાણી વાળવામાં ક્યાંય ભૂલ પડતી હોય ને તો શિખામણ આપજો કે આ ભૂલ છે એમ। અને મિત્રો તમને ખબર ન હોય તો કહી દઉં, જ્યારે આપણે પાણી વારતા હોય ને ત્યારે આ બગલા આવે છે ઈળું ખાવા માટે। ઈળું, ઝીણી ઝીણી જીવાત અને ઘણા પ્રકારનું બધું ખાઈ જાય છે જીવાત। આ ખેડૂતનો આમ ગણો તો એકમાત્ર સાથી છે। લગભગ સાપને પણ ખાઈ જાય, સાપ જો નાનો હોય ને હાવ તો સાપને પણ ઉપાડી લે। જોવો હું તમને બતાવું કઈ રીતે ખાય, જોજો આગળ એકાદાને મળશે ને એટલે ચાંચ નીચે મારશે। જો ઓલાય જીવાત ખાધી, જોઈ પાંદડા માળી વીરીને ઓલાય ખાધી। આવી રીતે બધા દાબોમ દાબ કરે। જો તો મિત્રો આ છે આપણો કૂવો, નાકું વાળી લીધું છે, હવે હું તમને કૂવો બતાવું। જોઈ લો, આ છે આપણો કૂવો। અને ખાસ વાડીમાં ધ્યાન રાખવા જેવો હાંધો।
આ હાંધો શું કરે ને એનું નક્કી નહીં, એટલે આનું બહુ ધ્યાન રાખવાનું. વાયરમાં જ્યાં જ્યાં હાંધા હોય ને એનું બહુ ધ્યાન રાખવું પડે. તો મિત્રો આપણે નાકું વાળી લીધું છે, હવે પાછા ઘર બાજુ જઈએ છીએ, કારણ કે અહીંયા રહેવું બહુ સેફ નથી. એટલે નાકું વાળીને ઘરે વીયું જવાનું, પછી પાછું કલાકે નાકું ભરાય ને એટલે પાછું આવીને પાછું નાકું મળી નાખવાનું, પછી પાછું ઘરે વીયું જવાનું કલાકે. 1 કલાકે 1 ભરાય. તો મિત્રો આપણા પગ બહુ બગડ્યા છે, તો અહીંયા છે લાઈન, પાણી ચાલુ કરીને હાલો પગ ધોઈ નાખ્યું આપણા. આ કુંડીએ ઘણા બધા પક્ષીઓ પાણી પીવા આવે છે. બાકી જોઈ લો, આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે કાલે મળ્યા નવા વિડીયોમાં. કાલે કંઈક નવું ધમાકેદાર લાવશું આપણે. તો બધાને જય માતાજી.